Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. And topic to be discussed today of our chapter Treatment of Water is Rapid Sand Filter, Backwashing System, Pressure Type RSF, Dual Media Filter, and comparison of the slow and rapid filter. Dear student, in the last lecture we have discussed about the filtration, classification of filtration, જેમાં આપણે મિકેનિકલ સ્ટેનિંગ પ્રોસેસ, સેડિમેન્ટેશન એન્ડ ધ એડપ્શન પ્રોસેસ, બાયોલોજિકલ મેટાબોલિઝમ એન્ડ ઇલેક્ટ્રોલાઇટિક એક્શન પર ડિસ્કશન કર્યું હતું. ધેન આફ્ટર ધ ટાઈપ્સ ઓફ ફિલ્ટરમાં આપણે સ્લો સેન્ડ ફિલ્ટર અને રેપિડ સેન્ડ ફિલ્ટર અને તેમાં ગ્રેવિટી ટાઈપ રેપિડ સેન્ડ ફિલ્ટરનું આપણે ડિસ્કશન કર્યું હતું. તો ટુડે વી સ્ટાર્ટ વિથ ધ રેપિડ સેન્ડ ફિલ્ટર ઓફ ધી બેક વોશિંગ સિસ્ટમ. Backwashing system. In the backwashing system, filter valve 1 and 2 are closed. This time value 3 is closed only. એટલે કે વાલ્વ 1 અને વાલ્વ 2 this is 2 બંધ કરવામાં આવે છે. ફિલ્ટર વાલ્વ 1 અને ફિલ્ટર વાલ્વ 2 ને બંધ રાખવામાં આવે છે અને આ વખતે ફિલ્ટર વાલ્વ આ 3 તો બંધ જ હોય છે. વાલ્વ 4 અને 6 ઓપન કરવામાં આવે છે. વાલ્વ 4 and 6 આર ઓપન. તો હિયર વાલ્વ 4 and 6. Then the wash water is forced out of the under drainage system. Base material filter media of the sand in the upward direction. The pressurized air helps to clean the filter. એટલે આપણે ફિગરમાં જોયું તેમ ફિલ્ટર વાલ્વ 1 અને 2 છે તે બંધ રાખવામાં આવે છે અને તે વખતે ફિલ્ટર વાલ્વ 3 તો બંધ જ હોય છે. વાલ્વ 4 અને વાલ્વ 6 અને આપણે ખોલવામાં આવે છે. ત્યારબાદ વોશ વોટરને અંડર ડ્રેનેજ સિસ્ટમ બેઝ મટીરિયલ ફિલ્ટર મીડિયામાંથી દિશામાં ખૂબ જ દબાણપૂર્વક છોડવામાં આવે છે અને દબાયેલી હવા ફિલ્ટરને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. તો ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધી બેક વોશિંગ સિસ્ટમ. ક્લોઝ ધ વાલ્વ 6 એન્ડ ઓપન વાલ્વ 3. હવે વાલ્વ 6 ને બંધ કરીને વાલ્વ 3 ને ખોલવામાં આવે છે. હિયર ઇઝ ધ વાલ્વ નંબર 6 એન્ડ હિયર ઇઝ ધ વાલ્વ નંબર 3. So that the dirty water reach the wash water drain from the inlet chamber. જેથી ગંદુ પાણી છે એ ઇનલેટ ચેમ્બરમાંથી વોશ વોટર ડ્રેન સુધી પહોંચે છે. આફ્ટર વોશિંગ ધ ફિલ્ટર વાલ્વ નંબર 3 and 4 આર ક્લોઝ એન્ડ વાલ્વ નંબર 1 and 5 આર ઓપન. ધ વોટર કેન બી ટેકન ટુ ધ વોશ વોટર ડ્રેન. ધીસ પ્રોસેસ ઇઝ કન્ટિન્યુ ફોર એ ફ્યુ મિનિટ્સ. હવે ફિલ્ટરનું વોશિંગ પૂર્ણ થયા બાદ વાલ્વ 3 અને 4 ને બંધ કરી. તો વાલ્વ આ 3 અને વાલ્વ આ 4 એને બંધ કરવામાં આવે છે અને વાલ્વ નંબર 1 ધીસ ધ વાલ્વ નંબર 1 અને વાલ્વ નંબર 5 વાલ્વ નંબર 5 એને ખોલવામાં આવે છે જેથી વોશિંગ પછી ફિલ્ટરને કાર્યરત કરવામાં આવે. ત્યારે શરૂઆતમાં ફિલ્ટર વોટરને વોશ વોટર ડ્રેનમાં લઈ જવામાં આવે છે અને આ પ્રક્રિયા થોડીક મિનિટો સુધી ચાલુ રાખવામાં આવે છે. નાવ વાલ્વ 5 ઇઝ ક્લોઝડ. હવે આ વાલ્વ 5 ને ક્લોઝ કરવા દેવામાં આવે છે એન્ડ વાલ્વ 2 ઇઝ ઓપન. વાલ્વ 2 અહીં વાલ્વ 2 છે તેને ઓપન કરવામાં આવે છે, ખોલવામાં આવે છે કે જેથી ફિલ્ટરનું આપણે સામાન્ય કાર્ય શરૂ થાય. સો ધ નોર્મલ ઓપરેશન ઓફ ધી ફિલ્ટર શુડ બી સ્ટાર્ટ. તો આ આપણે બેક વોશિંગ સિસ્ટમ હતી શીઘ્ર ગતિ ફિલ્ટરમાં. આપણે ફરીથી એનો ડિસ્કશન કરી લઈએ કે ફિલ્ટર વાલ્વ 1 અને 2 બંધ કરવામાં આવે છે અને આ વખતે વાલ્વ 3 બંધ જ હોય છે. વાલ્વ 4 અને 6 ખોલવામાં આવે છે. ત્યારબાદ વોશ વોટર અંડર ડ્રેનેજ સિસ્ટમ બેઝ મટીરિયલ ફિલ્ટર મીડિયા ઓફ ધી સેન્ડમાંથી ઉપરની દિશામાં દબાણપૂર્વક છોડવામાં આવે છે. દબાયેલી હવા ફિલ્ટરને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. હવે વાલ્વ 6 ને
બંધ કરી અને વાલ્વ 3ને ખોલવામાં આવે છે કે જેથી ગંદુ પાણી છે એ ઇનલેટ ચેમ્બરમાંથી વોશ વોટર ડ્રેન સુધી પહોંચે છે. ફિલ્ટરનું વોશિંગ પૂર્ણ થયા બાદ વાલ્વ 3 અને 4 બંધ કરી અને વાલ્વ 1 અને 5ને ખોલવામાં આવે છે કે જેથી વોશિંગ પછી ફિલ્ટરને કાર્યરત કરવામાં આવે ત્યારે શરૂઆતમાં ફિલ્ટરને વોશ વોટર ડ્રેનમાં લઈ જઈ શકાય. આ પ્રક્રિયા થોડીક મિનિટ સુધી ચાલુ રાખવામાં આવે છે. હવે વાલ્વ 5ને બંધ કરી અને વાલ્વ 2ને ખોલવામાં આવે છે કે જેથી ફિલ્ટરનું સામાન્ય રીતે કાર્ય શરૂ થઈ શકે. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધી બેક વોશિંગ સિસ્ટમ ઓફ રેપિડ સેન્ટ ફિલ્ટર. નાવ રેપિડ સેન્ટ ફિલ્ટરનો બીજો આપણે પ્રકાર છે તે પ્રેશર ટાઈપ RSF એટલે કે દાબ પ્રકારના સીધ ફિલ્ટર. પ્રેશર ટાઈપ RSF. તો હોરિઝોન્ટલ ટાઈપ એન્ડ ધ વર્ટિકલ ટાઈપ ફિલ્ટર. તો દાબ પ્રકારના સીધ ફિલ્ટરની રચના બે પ્રકારે થાય છે. એક થાય છે એ હોરિઝોન્ટલ ટાઈપ ફિલ્ટર અને બીજા છે એ ઉર્ધ્વ ફિલ્ટર એટલે કે વર્ટિકલ ટાઈપ ફિલ્ટર. These filters are arranged in a steel airtight cylinder container through which water is passed through with the pressure. હવે આપણે ફિગરમાં જોઈએ છીએ તેમ કે સ્ટીલના વાયુચુસ્ત એરટાઇટ નળાકાર પાત્ર સિલિન્ડ્રિકલ કન્ટેનરમાં ગોઠવવામાં આવે છે કે જેમાંથી દબાણ સાથે પાણી પસાર કરવામાં આવે છે. હિયર ઇઝ ધ ઓરિજિનલ ટાઈપ અને ઇટ ઇઝ ધ વર્ટિકલ ટાઈપ પ્રેશર ટાઈપ RSF. For atmospheric pressure, pumping on the incoming water produce a pressure of about 30 Newton per centimeter square to 70 Newton per centimeter square, which both the pressure type filter. Horizontal sand filter are usually made of the approximately 2.5 meter in diameter and 3 to 8 meter in length, while vertical filter are kept in diameter from 0.5 to 2.5 મીટર. ફિલ્ટ્રેશન માટે પ્રવેશતા પાણી ઉપર પમ્પિંગ દ્વારા લગભગ 30 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરથી 70 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દબાણ ઉત્પન્ન થતું હોય છે. આ બંને પ્રકારની ફિલ્ટરની રચના એક જ પ્રકારની હોય છે અને આપણે ફિગરમાં જોયું તે મુજબ સ્ટીલના નળાકાર કન્ટેનરમાં 45 થી 90 સેન્ટીમીટર જેટલી જાડાઈનો થર ધરાવતા સેન્ડ બેડની નીચે ગ્રેવલનું સ્તર આપણે પાથરવામાં આવે છે અને સામાન્ય રીતે હોરિઝોન્ટલ સેન્ડ ફિલ્ટર આશરે 2.5 મીટર વ્યાસ અને 3 થી 8 મીટર લંબાઈના બનાવવામાં આવે છે અને જ્યારે વર્ટિકલ ફિલ્ટરનો વ્યાસ 0.5 થી 2.5 મીટર જેટલો રાખવામાં આવે છે. તો આ પ્રકારના સીટ ફિલ્ટરની આપણે વાત કરી કે તેમાં હોરિઝોન્ટલ એટલે કે આડા ફિલ્ટર અને ઉર્ધ્વ ફિલ્ટર એટલે કે વર્ટિકલ ટાઈપ ફિલ્ટરની રચના કરવામાં આવે છે અને બંને પ્રકારના ફિલ્ટર્સની રચના એક જ પ્રકારની હોય છે. નાવ ધ ઓપરેટિંગ ઓફ ધ પ્રેશર ટાઈપ RSF. દાબ પ્રકારના સીટ ફિલ્ટરની કાર્ય પદ્ધતિ. Before the water enter the pressure filter, a small amount of the coagulant is added to it. Then the water is pumped into the filter, where the shape of the container, air tightness and the pumping create the pressure on the water. દાબ પ્રકારના સીધા ફિલ્ટરની કાર્યપ્રણાલીની આપણે વાત કરીએ તો દાબ ફિલ્ટરમાં આપણે પાણી પ્રવેશતા પહેલાં તેમાં થોડીક માત્રામાં એટલે કે થોડોક જ ભાગ કોએગ્યુલેન્ટનો ઉમેરી દેવામાં આવે છે. ત્યારબાદ પમ્પિંગ કરી અને પાણીને ફિલ્ટરમાં દાખલ કરવામાં આવે છે કે જ્યાં પાત્રા આકારના એટલે કે શેપ ઓફ કન્ટેનર એર ટાઇટનેસ અને પમ્પિંગને કારણે પાણી ઉપર પ્રેશર ઉત્પન્ન થાય છે. The water thus comes out at a pressure greater than the atmospheric pressure, and the filter water is collected into the collector tank through the outlet and then sent into the further processing. એટલે આ રીતે પ્રવેશેલું પાણી વાતાવરણના દબાણ એટલે કે એટમોસ્ફેરિક પ્રેશર કરતાં વધારે દબાણથી બહાર આવે છે અને ફિલ્ટર વોટર છે એ આઉટલેટ મારફતે સંગ્રાહક ટાંકીમાં જાય છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે. તો આ આપણે દાબ પ્રકારના સીધ ફિલ્ટરની કાર્યપદ્ધતિની વાત કરી કે જેમાં પાણી પ્રવેશતા પહેલાં જ તેમાં થોડી માત્રામાં એટલે કે કોએગ્યુલેન્ટ ઉમેરી દેવામાં આવે છે
અને ત્યારબાદ પમ્પિંગ કરી અને પાણીને ફિલ્ટરમાં દાખલ કરવામાં આવે છે. અને જ્યાં પાત્ર આકાર, શેપ ઓફ ધી કન્ટેનર, એર ટાઇટનેસ અને પમ્પિંગને કારણે પાણી ઉપર દબાણ ઉત્પન્ન થાય છે. અને આ પ્રવેશેલું પાણી વાતાવરણના દબાણ એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં વધારે દબાણથી બહાર આવે છે અને ફિલ્ટર વોટર છે એ આઉટલેટ મારફતે સંગ્રહ ટાંકીમાં એકત્રિત થયા બાદ આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે. તો આ પ્રકારના શીત ફિલ્ટરની કાર્યપદ્ધતિની આપણે વાત કરી. નાવ we have discussed about the advantage and disadvantage of the pressure type filter. તો તેમાં આપણે પહેલા ફાયદાની વાત કરીએ, એડવાન્ટેજીસની વાત કરીએ. ઓક્યુપ એ વેરી સ્મોલ એરિયા, એટલે કે ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. ખૂબ જ નાની જગ્યામાં પ્રેશર ટાઈપના ફિલ્ટર્સ છે તે વર્કિંગ કરી શકે છે. એ સ્મોલ નંબર ઓફ ધી ફિટિંગ આર રિક્વાયર્ડ, ઓછી સંખ્યામાં ફિટિંગ્સની પણ તેમાં જરૂરિયાત રહે છે, એટલે ફિટિંગ્સનો ખર્ચો પણ ઓછો રહે છે. ફિલ્ટ્રેશન રેટ બેઝ ઓન ધ પ્રેશર ઇન ધ ટેન્ક ઇન્ક્રીઝ ઇન ધ ઓપરેટિંગ ફ્લેક્સિબિલિટી. ફિલ્ટ્રેશનનો દર છે એ ટાંકીમાંના દબાણ ઉપર આધારિત હોવાને લીધે ઓપરેટિંગ ફ્લેક્સિબિલિટી વધારે આપે છે. મેન્યુઅલ ઓપરેશન નોટ નેસેસરી અસ ઓટોમેટિક પ્રેશર ફિલ્ટર ઇઝ અવેલેબલ. ઓટોમેટિક પ્રેશર ફિલ્ટર પ્રાપ્ત હોવાથી મેન્યુઅલ ઓપરેશન કરવાની કાંઈ ખાસ જરૂર રહેતી નથી. ફિલ્ટ્રેશન રેટ અસ હાઈ અસ 6,000 to 15,000 લીટર પર અવર પર મીટર સ્ક્વેર, એટલે કે 6,000થી માંડીને 15,000 લીટર પર અવર પર મીટર સ્ક્વેર જેટલો ઊંચો ફિલ્ટ્રેશન દર શક્ય છે. તો આ આપણા એડવાન્ટેજની વાત કરી કે તે ખૂબ જ ઓછી જગ્યા રોકે છે, ઓછી સંખ્યામાં આપણે ફિટિંગ્સ જરૂરી છે અને ફિલ્ટ્રેશનનો દર ટાંકીના દબાણ ઉપર આધારિત હોવાને લીધે ઓપરેશન ફ્લેક્સિબિલિટી વધારે છે. અને ઓટોમેટિક પ્રેશર ફિલ્ટર પ્રાપ્ત હોવાથી મેન્યુઅલ ઓપરેશનની ખાસ જરૂર રહેતી નથી. તેમજ ખૂબ જ ઊંચો ફિલ્ટ્રેશન રેટ છે, 6,000થી માંડીને 15,000 લીટર પર અવર પર મીટર સ્ક્વેર. હવે એના ડિસએડવાન્ટેજની આપણે વાત કરીએ તો ઇનિશિયલ કોસ્ટ એને વધારે આવે છે, ઊંચી કિંમત છે. એન્ડ નોટ સુટેબલ ફોર ધ લાર્જ સ્કેલ વોટર વર્ક્સ, તેથી મોટા પ્રમાણના વોટર વર્ક્સ માટે તે ઉપયોગી નથી. અવેલેબિલિટી ટુ રિમૂવ બેક્ટેરિયા એન્ડ ટર્બિડિટી ઇઝ લો. બેક્ટેરિયા અને ટર્બિડિટી દૂર કરવાની ક્ષમતા ખૂબ જ ઓછી છે, તે એનો મોટો ગેરલાભ છે. Combine both filtration and the backwashing process placed in the closed tank, its inspection and control is not possible. ફિલ્ટ્રેશન અને બેકવોશિંગ બંનેની પ્રક્રિયાઓ એકી સાથે અને બંધ ટાંકીમાં થતી હોવાથી તેનું આપણે ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ અને નિયંત્રણ પણ શક્ય નથી. રિપ્લેસમેન્ટ ઓફ ધી ફિલ્ટર મીડિયા એન્ડ અંડર ડ્રેનેજ રિપેરિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ. ફિલ્ટર માધ્યમને બદલાવાનું કામ અને અંડર ડ્રેનેજનું રિપેરિંગનું કામ ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. એડિશનલ પમ્પિંગ સિસ્ટમ ઇઝ રિક્વાયર્ડ. વધારાની પમ્પિંગ વ્યવસ્થા જરૂરી છે. નળાકાર અને ગોળાકાર પ્લાનને કારણે તેની ડિઝાઇન અને બેક વોટર ફિક્સિંગનું કામ પણ મુશ્કેલ બને છે. તેની કિંમત પણ ખૂબ જ ઊંચી છે અને મોટા પ્રમાણના વોટર વર્ક્સ માટે ઉપયોગી નથી. બેક્ટેરિયા અને ટર્બિડિટી દૂર કરવાની ક્ષમતા પણ ઓછી છે. ફિલ્ટ્રેશન અને બેકવોશિંગ બંને પ્રક્રિયાઓ એકી સાથે અને બંધ ટાંકીમાં થતી હોવાથી તેનું આપણે ઇન્સ્પેક્શન કરવું અને કંટ્રોલ કરવામાં પણ મુશ્કેલી આવે છે. ફિલ્ટ્રેશન માધ્યમનું બદલાવાનું કામ અને અન્ય ડ્રેનેજનું રિપેરિંગ કામ પણ ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. વધારાની પમ્પિંગ વ્યવસ્થા પણ રાખવી પડે છે. તો આ એના ડ્રોબેક છે, એના ગેરલાભો છે. તો સ્ટુડન્ટ આપણે આ પ્રકારના ફિલ્ટરની RSF રેપિડ સેન્ડ ફિલ્ટરના એડવાન્ટેજીસ, લાભો અને ડિસએડવાન્ટેજીસ એટલે કે ગેરલાભોનું આપણે ડિસ્કશન કર્યું. Now the next is the dual media filter, દ્વિમાધ્ય filter. This method gives the very good result of the purification due to the water filters. Three alternatives are possible for this operation. Filtration by the passing water through the two sequentially arranged rapid send filter in the sequential order. Second option is the filtration by passing water through the two sequentially arranged slow send filter in the sequential order.
And third option is the filtration using first rapid sand filter and then slow sand filter. તો દ્વિમાધ્ય ફિલ્ટરની સિસ્ટમમાં આ સિસ્ટમને દ્વિમાધ્ય ગારણ પદ્ધતિ અથવા તો દ્વિગારણ પદ્ધતિ ડબલ ફિલ્ટરેશન સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેપિડ સેન્ડ ફિલ્ટરની બેક વોશિંગ પદ્ધતિને કારણે ઉપરના થરમાં સૂક્ષ્મ કણોનો ભરાવા થતાં ગારણ ક્રિયાના દર ઉપર ખૂબ જ અસર પડે છે. ઉપરાંત જે વિસ્તારમાં મંદ રેતી ફિલ્ટર માટે પૂરતા પ્રમાણમાં જગ્યા મળતી ન હોય તેનું પણ ડ્યુઅલ ફિલ્ટરનો ઉપયોગ કરીને મુશ્કેલીનું નિવારણ આપણે કરી શકીએ છીએ. તો આ પદ્ધતિ પાણીના ગારણને લીધે શુદ્ધિકરણનું પરિણામ ખૂબ જ સારું મળે છે. અને આ ક્રિયા માટે આપણે 3 વિકલ્પ અલ્ટરનેટિવ શક્ય છે. તો તેમાં પહેલું વિકલ્પ છે કે 2 ક્રમિક રીતે ગોઠવેલા રેપિડ સેન્ડ ફિલ્ટર વારાફરતી ક્રમમાંથી પાણી પસાર કરીને આપણે ફિલ્ટ્રેશન પ્રોસેસ કરવી. બીજા વિકલ્પની વાત કરીએ તો 2 ક્રમિક રીતે ગોઠવેલા સ્લો સેન્ડ ફિલ્ટર માંથી વારાફરતી ક્રમમાં પાણી પસાર કરી અને ફિલ્ટ્રેશન કરવું. અને ત્રીજી આપણે વાત કરીએ તો પ્રથમ છે તે રેપિડ સેન્ડ ફિલ્ટરમાં અને ત્યારબાદ સ્લો સેન્ડ ફિલ્ટરમાંથી પાણીને પસાર કરી અને ફિલ્ટ્રેશન પ્રોસેસ કરવી. તો આ 3 અલ્ટરનેટિવ પહેલામાં છે તે 2 રેપિડ સેન્ડ ફિલ્ટરની વાત આવી, બીજા વિકલ્પમાં છે તે 2 સ્લો સેન્ડ ફિલ્ટરની વાત આવી અને ત્રીજા વિકલ્પમાં પ્રથમ છે તે રેપિડ સેન્ડ ફિલ્ટર અને બીજું છે તે મંદ સેલ્ફી ફિલ્ટરમાંથી ઉપયોગ કરી અને ફિલ્ટ્રેશન પ્રોસેસમાં આગળ વધવું. Among all alternative methods, the third method is practically more effective and is generally adopted. હવે આપણે આ ત્રણેય વિકલ્પની વાત કરી તેમાં ત્રીજી પદ્ધતિ વધારે અસરકારક હોવાથી સામાન્ય રીતે અપનાવવામાં આવે છે. ત્રીજો વિકલ્પ એટલે કે પ્રથમ છે પાણીને આપણે રેપિડ સેન્ડ ફિલ્ટરમાંથી અને ત્યારબાદ સ્લો સેન્ડ ફિલ્ટરમાંથી પસાર કરી અને ફિલ્ટ્રેશન પ્રોસેસ કરવી. Another advantage of this method is that they have a rapid sand filter known as the roughing filter and there is no need to add coagulant to the water entering to it. હવે આ પદ્ધતિથી ફિલ્ટ્રેશનનો દર પણ ખૂબ જ વધારે મળે છે. તે લગભગ આપણે 7000થી માંડીને 7500 લીટર પર અવર પર મીટર સ્ક્વેર જેટલો શક્ય બને છે. એટલે ફિલ્ટ્રેશનનો દર પણ દ્વિમાધ્ય ફિલ્ટરથી ખૂબ જ વધારે છે. અને આ પદ્ધતિનો આપણે બીજો ફાયદો જોઈએ તો તે સિદ્ધ રેતી ફિલ્ટરને રફિંગ ફિલ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે કે તેમાં પ્રવેશતા પાણીમાં કોએગ્યુલેન્ટ ઉમેરવાની જરૂર પડતી નથી. તેનો આ ખૂબ જ મોટો ફાયદો છે અને ફિલ્ટ્રેશનનો દર પણ ખૂબ જ વધારે છે. લગભગ 7000થી માંડીને 7500 લીટર પર અવર પર મીટર સ્ક્વેર જેટલો શક્ય છે. એટલે દ્વિમાધ્ય ફિલ્ટરનો આપણે ફાયદા ઘણા છે. તો ધીસ ઇઝ ધ we have discussed about the dual media filter. Now next is the very important topic, comparison of the slow and rapid sand filter. એટલે કે મંદ અને શીઘ્ર રેતી ફિલ્ટરની તુલના. તો now we have start with the first point, sand particle size for filtration media. એટલે કે ગારણ માધ્યમ માટે રેતીના કણોનું કદ અને માપ. તો તેમાં SSF માટે આવે છે 0.30 થી 0.35 mm અને RSF માટે આવે છે રેપિડ સેન્ડ ફિલ્ટર માટે આવે છે તે 0.35 ટુ 0.50 mm. નેક્સ્ટ આવે છે તે ફિલ્ટ્રેશન રેટ લીટર પર અવર પર મીટર સ્ક્વેર, જે સ્લો સેન્ડ ફિલ્ટર માટે છે 100 ટુ 250 એટલે કે 100 થી 250 લીટર પર અવર પર મીટર સ્ક્વેર. તેની સામે રેપિડ સેન્ડ ફિલ્ટરમાં છે 2000થી માંડીને 6000 2000 ટુ 6000 લીટર પર અવર પર મીટર સ્ક્વેર. નેક્સ્ટ છે સાઇઝ ઓફ ધી ફિલ્ટર બેડ. ફિલ્ટર બેડનું માપ સ્લો સેન્ડ ફિલ્ટરમાં છે 30 થી 60 મીટરનું અને રેપિડ સેન્ડ ફિલ્ટરમાં છે 6 થી 8 મીટર અને 8 થી 10 મીટર. એટલે 6 to 8 મીટર ટુ 8 to 10 મીટર. નીડ ઓફ ધી પ્રી ટ્રીટમેન્ટ એટલે કે પ્રી ટ્રીટમેન્ટની જરૂરિયાત. સ્લો સેન્ડ ફિલ્ટર માટે નો કોએગ્યુલેશન રિક્વાયર એટલે કે કોએગ્યુલેશન એડ કરવાની ખાસ કાંઈ જરૂર રહેતી નથી. અને જ્યારે આપણે રેપિડ સેન્ડ ફિલ્ટરની વાત કરીએ તો કોએગ્યુલેશન
ખૂબ જ જરૂરી છે, કોએગ્યુલેશન પ્રી ટ્રીટમેન્ટ માટે જરૂરી છે. નેક્સ્ટ છે એ હેડ લોસ શીર્ષ વેવ. તો એસએસએફ માટે તેનું મૂલ્ય છે 0.65 ટુ 0.9 મીટર, ખૂબ જ ઓછો. અને આરએસએફ માટે રેપિડ ફિલ્ટર માટે છે 2.50 થી માંડીને 3 મીટર, એટલે કે ખૂબ જ વધારે છે તે. તો આપણે આ કમ્પેરિઝનની વાત કરી કે તેમાં ગારણ માધ્યમ માટે રેતીના કારણનું કદ અને માપ, ફિલ્ટ્રેશનનું દર, ફિલ્ટ્રેશનના બેડનું માપ, પ્રી ટ્રીટમેન્ટની જરૂરિયાત અને હેડ લોસ. નેક્સ્ટ આપણે પોઈન્ટ આવે છે ક્લિનિંગ ઇન્ટરવલ, એટલે કે સફાઈ માટેનો અંતરાલ. તો સ્લો સેન્ટ ફિલ્ટર માટે છે તે 60 થી 90 દિવસનો છે, અને રેપિડ સેન્ટ ફિલ્ટર માટે છે તે 1 થી 2 દિવસનો છે. મેથડ ફોર ક્લિનિંગ: ડિગિંગ થિન લેયર ઓફ ધી સેન્ડ એન્ડ રેપિડ સેન્ટ ફિલ્ટરમાં જનરેટિંગ બેક પ્રેશર. એટલે મેથડ ઓફ ક્લિનિંગ એટલે કે સફાઈની પદ્ધતિની વાત કરીએ તો સ્લો સેન્ટ ફિલ્ટરમાં રેતીના પાતળા સ્તરોને ખોતરીને સાફ કરવામાં આવે છે, જ્યારે આપણે રેપિડ સેન્ટ ફિલ્ટરની વાત કરીએ તો તેમાં આપણે બેક પ્રેશર પ્રોડ્યુસ કરીને પ્રવાહને વિપરીત દિશામાં વહાવવાથી સફાઈ થાય છે. ઇન ફિલ્ટર વોટર ફોર ક્લિનિંગ, એટલે કે ફિલ્ટર માટે આપણે સફાઈ કરવા માટે જરૂરી પાણીનો જથ્થો તો સ્લો સેન્ટ ફિલ્ટરમાં છે એ 1% ઓછો છે, અને રેપિડ સેન્ટ ફિલ્ટરમાં છે એ 2 થી 4% ઓફ ધી ફિલ્ટર્ડ વોટરની આપણે જરૂર પડે છે. એટલે સફાઈ કામ કરવા માટે આપણે જરૂરી પાણીનો જથ્થો ફિલ્ટર માટે સ્લો સેન્ટ ફિલ્ટરમાં છે તે 1% કરતાં ઓછો જોઈએ છે, અને રેપિડ સેન્ટ ફિલ્ટરમાં છે તે 2 થી 4% આપણે જોઈએ છીએ. સુપરવિઝન એટલે કે નિરીક્ષણ: સ્લો સેન્ટ ફિલ્ટરની વાત કરીએ તો આપણે કુશળ નિરીક્ષણની ખાસ જરૂર રહેતી નથી. સ્કિલ ઇન્સ્પેક્શન ઇઝ નોટ રિક્વાયર્ડ. અને રેપિડ સેન્ટ ફિલ્ટરમાં આપણે વાત કરીએ તો એક્સપર્ટ ઓર સ્કિલ ઓબ્ઝર્વેશન ઓર ધ ઓપરેટર આર રિક્વાયર્ડ. એટલે રેપિડ સેન્ટ ફિલ્ટરમાં છે તે આપણે નિષ્ણાત અને કુશળ, રેપિડ સેન્ટ ફિલ્ટરમાં છે તે એક્સપર્ટ અને કુશળ સુપરવિઝર અને ઓપરેટરની આપણે જરૂર પડે છે. હવે ફિલ્ટરમાં અવલંબિત અશુદ્ધિઓનો પ્રવેશની આપણે વાત કરીએ તો મંદ રેતી ફિલ્ટરમાં છે તે ઉપરના ભાગે જ કચરાનું સ્તર એકત્ર થાય છે, જ્યારે રેપિડ સેન્ટ ફિલ્ટરમાં છે એ વધારે ઊંડાણ સુધી અવલંબિત કચરો ઉતરી શકે છે. તો કન્સ્ટ્રક્શન કોસ્ટની વાત કરીએ, બાંધકામનો ખર્ચ, તો સ્લો સેન્ટ ફિલ્ટરમાં છે તે વધારે આવે છે, હાઈ આવે છે, ઊંચો આવે છે, જ્યારે રેપિડ સેન્ટ ફિલ્ટરમાં છે તે ખૂબ જ ઓછો છે. તો આપણે ક્લિનિંગ ઇન્ટરવલ એટલે કે સફાઈ માટેનો અંતરાલ, મેથડ ઓફ ક્લિનિંગ સફાઈની પદ્ધતિ, ઇન ફિલ્ટર વોટર ફોર ક્લિનિંગ સફાઈ માટે જરૂરી પાણીનો જથ્થો, સુપરવિઝન નિરીક્ષક અને બાંધકામના ખર્ચનું આપણે ડિસ્કશન કર્યું. હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે ઓપરેટિંગ કોસ્ટ. ઓપરેટિંગ કોસ્ટની વાત કરીએ તો સ્લો સેન્ટ ફિલ્ટરમાં છે તે ઓછો આવે છે, અને રેપિડ સેન્ટ ફિલ્ટરમાં છે તે વધારે આવે છે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ડિપ્રિસિએશન ઓફ ધી પ્લાન્ટ, એટલે કે પ્લાન્ટનો ઘસારો. તો સ્લો સેન્ટ ફિલ્ટરમાં છે તે ઓછો છે, લો છે, અને રેપિડ સેન્ટ ફિલ્ટરમાં છે તે હાઈ છે. ઘસારો ટૂંકમાં રેપિડ સેન્ટ ફિલ્ટરમાં વધારે આવે છે અને સ્લો સેન્ટ ફિલ્ટરમાં ઓછો આવે છે. હવે કાર્યક્ષમતાની વાત કરીએ તો કે એફિશિયન્સી, તો સ્લો સેન્ટ ફિલ્ટરમાં બેક્ટેરિયા રિમૂવલ એફિશિયન્સી અબાઉટ 90%, એટલે કે બેક્ટેરિયાને દૂર કરવાની કાર્યક્ષમતા છે તે 90% જેટલી છે. તેની સામે રેપિડ સેન્ટ ફિલ્ટરમાં છે તે બેક્ટેરિયાને દૂર કરવાની કાર્યક્ષમતા છે તે 90 થી 98% છે. બેક્ટેરિયા રિમૂવલ એફિશિયન્સી ઇઝ અબાઉટ 90 to 98%. તો બેક્ટેરિયાને રિમૂવ કરવાની ક્ષમતા છે એ એસએસએફ કરતાં આરએસએફમાં વધારે છે. ડુ નોટ રિમૂવ કલર વેરી વેલ, એટલે સ્લો સેન્ટ ફિલ્ટરમાં રંગ દૂર કરવાની કાર્યક્ષમતા અસમર્થ છે, તે રિમૂવ બહુ કરી શકતું નથી.
અને તેની સામે રેપિડ સેન્ડ ફિલ્ટરની વાત કરીએ તો કેન રિમૂવ કલર વેરી વેલ, એટલે કે ખૂબ જ સારી રીતે રંગને દૂર કરી શકે છે. તો રંગને દૂર કરવાની કાર્યક્ષમતા છે તે પણ RSFમાં વધારે છે. નેક્સ્ટ છે ગુડ ઇન ધ રિમૂવ ટર્બિડિટી, એટલે ટર્બિડિટીની વાત કરીએ, ડોહરાપણાની વાત કરીએ તો ડોહરાપણું દૂર કરવાની સમર્થતા છે તે સ્લો સેન્ડ ફિલ્ટરમાં ખૂબ જ સારી છે અને સ્લાઇટલી લેસ કમ્પેર ટુ SSF, એટલે રેપિડ સેન્ડ ફિલ્ટરમાં સ્લો સેન્ડ ફિલ્ટરની સરખામણીમાં ડોહરાપણું ઓછું દૂર કરી શકે છે. Dear student, we have discussed about the comparison of the slow and rapid send filter, જેમાં આપણે ગારણ માધ્યમ મધ્ય રેતીના કણોનું માપ, ફિલ્ટ્રેશનનો દર, ફિલ્ટ્રેશનના બેડનું માપ, પ્રી ટ્રીટમેન્ટની જરૂરિયાત, હેડ લોસ, સફાઈ માટેનો અંતરાલ, સફાઈની પદ્ધતિ, સફાઈ કરવા માટે આપણે જરૂરી પાણીનો જથ્થો, સુપરવિઝન, બાંધકામનો ખર્ચ, ઓપરેટિંગ કોસ્ટ, પ્લાન્ટનો ઘસારો, એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા, તેમાં બેક્ટેરિયા દૂર કરવાની કાર્યક્ષમતા, રંગને દૂર કરવાની કાર્યક્ષમતા અને ટર્બિડિટીને દૂર કરવાની કાર્યક્ષમતાની આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. તો ડિયર સ્ટુડન્ટ, ટુડે વી હેવ ડિસ્કસ અબાઉટ ધ બેક વોશિંગ સિસ્ટમ ઓફ રેપિડ સેન્ડ ફિલ્ટર. Then we have discussed about the pressure type rapid send filter, એની કાર્યપ્રણાલી તેમજ ઓપરેટિંગ ઓફ ધી પ્રેશર ટાઈપ RSF, and we have discussed about the advantages and disadvantages of the pressure type RSF. Then we have discussed about the dual media filter, દ્વિમાધ્ય ફિલ્ટરનું આપણે ડિસ્કશન કર્યું અને લાસ્ટમાં we have discussed about the comparison of the slow and rapid send filter. Thank you, student.